સરસ ગુજરાતી વાર્તા. આ વરિષ્ઠ નાગરિક સપ્તાહ છે, તો વરિષ્ઠ નાગરિકોના સન્માનમાં સરસ વાર્તા છે. આ વાર્તા જો તમને સારી લાગે તો આ મારી ચેનલ છે જીવનરથ_અનિલ યુટ્યુબ પર છે, એને જરા લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારી વાર્તા સારી લાગે તો તમારા મિત્રો સાથે શેર કરજો, નીચે લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એ સાથે મારી ચેનલમાં આપણે આગળ વધીએ વાર્તા તરફ. વાર્તામાં એવું છે, સ્વાસ્થ્ય વાર્તા છે આજે. સ્વાસ્થ્ય બાબતમાં લિપિડ પ્રોફાઇલ શું છે? એક પ્રખ્યાત ડૉક્ટરે લિપિડ પ્રોફાઇલ ખૂબ સારી રીતે સમજાવી અને તેની અનોખી રીત સમજાવતી એક સુંદર વાર્તા શેર કરી છે. કલ્પના કરો કે આપણું શરીર એક નાનું શહેર છે. આ શહેરમાં સૌથી મોટી મુશ્કેલી ઊભી કરનાર છે કોલેસ્ટ્રોલ. તેના કેટલાક સાથીઓ પણ છે. ગુનામાં તેનો મુખ્ય ભાગીદાર છે ટ્રાયગ્લિસરાઇડ. તેમનું કામ શેરીઓમાં ફરવાનું, અરાજકતા ફેલાવવાનું અને રસ્તાઓ બ્લોક કરવાનું છે. હૃદય આ શહેરનું કેન્દ્ર છે. બધા રસ્તા હૃદય તરફ દોરી જાય છે. જ્યારે મુશ્કેલી ઊભી કરનારો વધવા લાગે છે ત્યારે તમે કલ્પના કરી શકો છો કે શું થાય છે. તેઓ હૃદયના કામમાં અવરોધ લાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ આપણા શરીર નગરમાં એક પોલીસ દળ પણ તૈનાત છે, HDL. સારો પોલીસકર્મી આ મુશ્કેલી ઊભી કરનારાઓને પકડીને જેલમાં નાખે છે, યકૃતમાં. પછી લીવર તેમને શરીરમાંથી દૂર કરે છે આપણી ડ્રેનેજ સિસ્ટમ દ્વારા. પરંતુ એક ખરાબ પોલીસકર્મી પણ છે, LDL, જે સત્તા માટે ભૂખ્યો છે. LDL આ ગુનેગારોને જેલમાંથી બહાર કાઢે છે અને તેમને ફરીથી રસ્તા પર જવા દે છે. જ્યારે સારો પોલીસ HDL નીચે જાય છે ત્યારે આખું શરીર ખોરવાઈ જાય છે. આવા શહેરમાં કોણ રહેવા માગશે? શું તમે આ ગુનેગારને ઘટાડવા અને સારા પોલીસ કર્મીઓની સંખ્યા વધારવા માગો છો? ચાલવાનું શરૂ કરો. ચાલતી વખતે દરેક પગલા સાથે HDL વધશે અને કોલેસ્ટ્રોલ, ટ્રાયગ્લિસરાઇડ અને LDL જેવા ગુનેગારો ઘટશે. તમારું શરીર, બ્રેકેટમાં આપણે બોલશું આમને શહેર, ફરીથી જીવંત થશે. તમારું હૃદય, શહેરનું કેન્દ્ર, ગુનેગારોના અવરોધ, હૃદય બ્લોકથી સુરક્ષિત રહેશે. અને જ્યારે હૃદય સ્વસ્થ હશે ત્યારે તમે પણ સ્વસ્થ રહેશો. તો જ્યારે પણ તમને તક મળે ચાલવાનું શરૂ કરો. સ્વસ્થ રહો અને તમને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા. આ લેખે તમને HDL સારું કોલેસ્ટ્રોલ વધારવા અને LDL ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવાની શ્રેષ્ઠ રીત જણાવે છે, એટલે કે ચાલવાથી. દરેક પગલું HDL વધારે છે, તો ચાલો આગળ વધો અને આગળ વધતા રહો. વરિષ્ઠ નાગરિક સપ્તાહની શુભકામનાઓ. આ વસ્તુઓ ઓછી કરો. એક, મીઠું ઓછું કરો, ખાંડ, બ્લીચ કરેલું રિફાઇન્ડ લોટ, ડેરી ઉત્પાદનો, પ્રોસેસ્ડ ખોરાક. આ વસ્તુ રોજ ખાઓ. શાકભાજી, કઠોળ, ફણગાવેલા કઠોળ સાદા, બદામ, કોલ્ડ પ્રેસ્ડ તેલ, ફળો. આ બધું તમે રોજ ખાઓ. ભૂલવાનો પ્રયાસ કરવા માટે 3 બાબતો છે. તમારી ઉંમરને ભૂલી જાઓ, તમારો ભૂતકાળ ભૂલી જાઓ, તમારી ફરિયાદોને ભૂલી જાઓ. અપનાવવા માટે 4 મહત્ત્વની બાબતો છે. તમારો પરિવારને અપનાવો, તમારા મિત્રોને અપનાવો, સકારાત્મક વિચારસરણીને અપનાવો, સ્વચ્છ અને સ્વાગત કરતું ઘરને અપનાવો. અપનાવવા માટે 3 મૂળ બાબતો છે. હંમેશા સ્મિત કરો, તમારી પોતાની ગતિએ નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરો, તમારા વજન તપાસો
અને નિયંત્રિત કરો. 6 આવશ્યક જીવનશૈલીની આદત જે તમારે અપનાવવી જોઈએ. પહેલું, ખાવા પીવા માટે તરસ લાગે ત્યાં સુધી રાહ ન જુઓ. 2, આરામ કરવા માટે થાકી જાઓ ત્યાં સુધી રાહ ન જુઓ. 3, તબીબ પરીક્ષણો માટે બીમાર પડો ત્યાં સુધી રાહ ન જુઓ. ચમત્કારોની રાહ ન જુઓ. ભગવાન પર વિશ્વાસ રાખો. ક્યારેય પોતાના ઉપર વિશ્વાસ ન ગુમાવો. સકારાત્મક રહો અને હંમેશા સારા આવતીકાલની આશા રાખો. જો તમારા મિત્રો આ વયન જૂથ 45-80ની વચમાં હોય તો કૃપા કરીને તેમને આ મોકલો. વરિષ્ઠ નાગરિક સપ્તાહની શુભકામનાઓ. તમારા બધા સારા વરિષ્ઠ નાગરિકને મોકલજો. ભગવાન તેમને ખૂબ આશીર્વાદ આપે. હા, આ ટેકનોલોજીનો કમાલ છે. આ મેસેજ ટાઈપ કરું તેનાથી ખૂબ ઓછા સમયમાં ભાષાંતર કરી આપું છું અને ભાષાંતર કરવા કરતાં હું તમારી સાથે આ મોઢેથી વાર્તા તમને વાર્તા રૂપે તમારી સામે પ્રસ્તુત કરું છું તો તમને બહુ મજા આવશે. ચાલો મળીએ પછી બીજી નવી સારી વાર્તાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલમાં. બધા સારા સારા વિડીયો છે. હું પુસ્તકો વાંચું છું. મારી બુકોમાં ગરુડ પુરાણ, ભગવદ્ ગીતા, પછી અત્યારે ચાલે છે આઈ એમ ધેટનું હિન્દી રૂપાંતર, અહમ બ્રહ્માસ્મિ. તો તમે આવો, જોડાઓ અને મજા કરો મારી સાથે. મારી ચેનલનું નામ છે @જીવનરથ_અનિલ યુટ્યુબ ઉપર. ચલો મળશું. હરે કૃષ્ણ.